નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં આજ રોજ 6 ડિસેમ્બરના રોજ 63માં હોમગાર્ડ સ્થાપના દિવસ તથા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું 69માં મહાપરિનિર્વાણ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો આજ રોજ સવારે રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક રેલવે ફાટક પાસે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વિજાપુર હોમગાર્ડ યુનિટના જવાનોએ શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ રજૂ કરી હતી. પરેડ પૂર્ણ થયા બાદ જવાનોએ તાલુકા મામલતદાર કચેરી સામે આવેલી ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વિજાપુરના ભીમરાવનગર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને પર હોમગાર્ડ જવાનોએ સૂતરની આંટી પહેરાવીને મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સાથે ઊંડી શ્રદ્ધાંજલિ આપી હતી. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભાવેશભાઈ શેઠના માર્ગદર્શન તથા વિજાપુર યુનિટ કમાન્ડર RM મકવાણાના નેતૃત્વ હેઠળ જવાનોએ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતી ભવ્ય બાઇક રેલી કાઢી હતી. આદેશ મુજબ ગત 3 ડિસેમ્બર મહેસાણામાં મસાલ રેલી તથા 4 ડિસેમ્બરે વિજાપુરમાં સ્વચ્છતા અભિયાન પર સફળતાપૂર્વક યોજાયું હતું. આ પ્રસંગે વિજાપુર હોમગાર્ડ યુનિટ કમાન્ડર RM મકવાણાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ જવાનો દિવસ રાત ફરજ બજાવે છે અને કોઈ પણ ટ્રાફિક સેવા સંચાલન હોય કે કોઈ પણ પ્રકારના બંદોબસ્ત હોય, ખડે પગે સેવા આપી ફરજ બજાવે છે અને હર હંમેશા તૈયાર રહે છે. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર યુનિટ રમેશભાઈ એન મકવાણા, ઓફિસર કમાન્ડિંગ વિજાપુર. અમારે દર સાલ 6 ડિસેમ્બરનું હોમગાર્ડના સ્થાપના દિવસે મહેસાણા 3 ડિસેમ્બરે જિલ્લા કમાન્ડર સાહેબના આદેશ મુજબે મસાલ રેલીનું આયોજન કરેલ હતું. એમાં વિજાપુર યુનિટના સભ્ય અને ઓફિસર કમાન્ડિંગ RM મકવાણા આયોજનમાં હાજર રહીને અને રેલીનું આયોજન હાજર હતા. અને હાલમાં વિજાપુરમાં 4 ડિસેમ્બરે સફાઈ કામનું આયોજન હતું અને 6 ડિસેમ્બરે રેલીનું આયોજન શ્રી RM મકવાણા સ્થાપના દિવસે રેલીનું આયોજન શ્રી જિલ્લા કમાન્ડર ભાવેશ શેખ સાહેબના આદેશ મુજબે આ આયોજન કરવામાં આવેલ છે. જે જનતાને જાગૃત કરવા માટે હોમગાર્ડ જવાનો રેલીનું આયોજન બજારમાં નીકળેલ છે. તેઓને ખબર પડે કે હોમગાર્ડ સભ્યો છે. જે સંદેશ શું આપશો પ્રજાને કે જે હોમગાર્ડ કઈ રીતે સેવા આપી રહ્યું છે તેના વિશે શું કહેશો? સંદેશ એવું કે અમારે કોઈ પણ બંદોબસ્તમાં 24 કલાક કે 8 કલાક ખડે પગે હોગા સભ્યો નાઇટ ડ્યુટી કરે છે અને દિવસે દરમિયાન કોઈ બંદોબસ્ત ચૂંટણી, વિધાનસભા, લોકસભા કોઈ પણ ચૂંટણીમાં ફરજ ઉપર સભ્ય યુનિટ પ્રમાણે જિલ્લાના યુનિટ હોય એ પ્રમાણે અમારા જિલ્લા કમાન્ડર સાહેબ શ્રી આદેશ પ્રમાણે બંદોબસ્તમાં અમે માણસો મોકલી આપેલ છે.